સપ્ત પ્રણવ છે. હવે પ્રાણનો અજંત પેલો થાય એટલે ઓમ પછી મ વિલોમ પછી પાછું ફરીથી મ ઓમ ઓમ મ મ ઓમ એ રીતે છે. હવે પ્રણવનો હલંત પેલો ઓમનું છૂટા પાડીએ સ્વર અને વ્યંજન તો અ ઉ અમ આ ત્રણ અક્ષરો ભેગા થાય ત્યારે ઓમ થાય છે. એટલે હલંત પેલોમાં ત્રણેય અક્ષરો સ્પષ્ટ રૂપે છૂટા બોલવાના હોય છે. અ ઉ અમ અમ ઉ અ અમ ઉ અ ઉ અમ ઉ અમ ઉ અ અમ ઉ ઉ અમ ઉ અમ ઉ અમ ઉ ઉ અમ ઉ અમ ઉ અમ ઉ ઉ અમ ઉ અમ ઉ અમ ઉ અ
am u a u am a u am u a u am u am u am u am u am u am હવે સોહમ મંત્ર. સોહમ સો અને હમ આ બે અક્ષરનો મંત્ર છે, પણ યૌગિક રીતે એનું ઉચ્ચારણ કરવામાં આવે તો ઓમ હંગ હંગ સો, ઓમ હંગ હંગ સો. હંગ એનો થડકાર નાભીમાં થાય અને સો નું સ્પંદન ભ્રકલીમાં થાય. આ રીતે મનને સો બોલે ત્યારે ભ્રકલીમાં રાખવાનું હોય છે અને હંગ બોલે ત્યારે નાભીમાં રાખવાનું હોય છે. આ રીતે બોલવાના હોય છે. પછી એનો વિલોમ કરવામાં આવે તો ઓમ હંગ હંગ સો, પછી પાછું ફરીથી સો હંગ હંગ ઓમ, સો હંગ હંગ ઓમ, ઓમ હંગ હંગ સો. આ રીતે વિલોમ બોલવાનો હોય છે. ઓમ હંગ હંગ સો, 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 ઓમ hanga hanga so, Oma 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 hanga hanga so. Apa dia bilang? Oma hanga hanga so so, hanga hanga oma so, hanga hanga oma oma hanga hanga so, oma hanga hanga so so, hanga hanga oma so, hanga hanga oma oma hanga hanga so, oma hanga hanga so so, hanga hanga oma so, hanga hanga oma oma hanga hanga so, oma hanga hanga so so, hanga hanga oma so, hanga hanga oma oma hanga hanga so, oma hanga hanga so so, hanga hanga oma so, hanga hanga oma oma hanga hanga so. Oma hanga hanga so so, hanga hanga oma so, hanga hanga oma oma hanga hanga so, oma hanga hanga so, oma hanga hanga so so, hanga hanga oma so, hanga hanga oma oma hanga hanga so, oma hanga hanga so so, hanga hanga oma so, hanga hanga oma oma hanga hanga so. Brahma Brahma Dakshinamurti Sadguru Shri Lakshmana Giriyatmane Namaha Brahma Brahma Rudra Rudra Dakshinamurti Sadguru Shri Lakshmana Giriyatmane Namaha Rudra Rudra Brahma Brahma Shubhahi Kaishi Shubhatmati Karadari Atmane Namaha Brahma Brahma Rudra Rudra Shubhahi Kaishi Shubhatmati Karadari Atmane Namaha Mama
મનનાत् ત્રાયતે ઇતિ મંત્રઃ. મંત્ર વિજ્ઞાન અનુભવ સિદ્ધ, અનુભવ ગમ્ય છે, જેમાં મંત્રનું છંદોબદ્ધ રીતે ઉચ્ચારણ કરવાથી શરીર, મન અને પ્રાણનું શુદ્ધિકરણ, વિકસન અને ઉર્ધ્વીકરણ કરી શકાય છે. આ વિજ્ઞાન કેવળ ભારતીય વેદ મંત્રોને જ નહીં, પરંતુ વિશ્વના પ્રત્યેક ધર્મના મંત્રોને લાગુ પડે છે. પદ્ધતિ અનુસાર મંત્ર જપ કરવા માટે કેવળ નાક દ્વારા જ દીર્ઘ શ્વાસ લેવો જરૂરી છે. ત્યારબાદ સ્વર સાથે છંદોબદ્ધ રીતે વાચિક જપ કરવાના હોય છે. શરૂઆતમાં એક શ્વાસમાં એક મંત્ર બોલવો જોઈએ અને અભ્યાસ બાદ એક જ શ્વાસમાં 2, 3, 4 એમ મંત્ર સંખ્યા વધારીને બોલવાથી પ્રાણબળની વૃદ્ધિ થાય છે. આ પ્રાથમિક ભૂમિકામાં મનની એકાગ્રતા જાળવવા માટે સતત સ્વર ઉપર, મંત્રના અક્ષરો ઉપર કે શરીરના ચક્રો ઉપર ધ્યાન આપવું જોઈએ, જેથી મન બહારના વિષયોમાં ભટકે નહીં. મંત્ર ઉચ્ચાર વર્ણ, સ્વરા, માત્રા અને બલમ તેમજ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એમ શ્રુતિ પ્રતિપાદિત પદ્ધતિ અનુસાર કરવામાં આવે છે, જેનો નિર્દેશ ગાયત્રી મંત્રના ઉચ્ચારણમાં છે. આમ પદ્ધતિ અનુસાર વાચિક જપ કરવાથી શરીરના નાડી જાળમાં એક પ્રકારની આંદોલનાત્મક પ્રક્રિયા થાય છે અને પરિણામે નાડી સમૂહનું શુદ્ધિકરણ થાય છે. દરેક મંત્રના આરંભ પૂર્વે મંત્રનો વિનિયોગ હોય છે, જે જરૂરી છે. તેનાથી મંત્ર જપનો હેતુ સિદ્ધ થાય છે. ત્યારબાદ શરીરની આંતરિક શુદ્ધિ માટે કરન્યાસ, અંગન્યાસ કરવાના હોય છે. જે મંત્રનો જપ કરવાનો હોય તેનો ધ્યાન મંત્ર પણ હોય છે. તેના ઉચ્ચારણ વખતે તે ધ્યાન મંત્રના અર્થનું ચિંતન કરવું જરૂરી છે અને પછી જપ મંત્ર કરવાનો હોય છે અને તે શરૂઆતમાં વાચિક, સ્વર તેમજ છંદોબદ્ધ રીતે કરવો જોઈએ. પ્રસ્તુતમાં ગાયત્રી મંત્રનું નિદર્શન કરીએ છીએ. સૌ પ્રથમ શ્રી ગાયત્રી મંત્રનો વિનિયોગ, કરન્યાસ, અંગન્યાસ, ધ્યાન મંત્ર અને ત્યારબાદ ગાયત્રી મંત્ર. આ અંગે વધુ માહિતી આશ્રમ દ્વારા પ્રકાશિત સ્વામી શ્રી સદાશિવના સાહિત્યમાંથી તેમજ આશ્રમનો રૂબરૂ સંપર્ક સાધવાથી મેળવી શકાશે. શ્રી ગાયત્રી મંત્ર. ઓમ અસ્ય શ્રી ગાયત્રી મહામંત્રસ્ય મહાપરાક્રમી શ્રી વિશ્વામિત્ર ઋષિઃ શ્રી ગાયત્રી દેવતા ગાયત્રી છંદઃ સ્વપર કલ્યાણ ઉપયોગી બલમ વીર્યમ વિદ્યા બુદ્ધિઃ શક્તિઃ પ્રાપ્તિ અર્થે એવં અસ્માકં ભારતવર્ષં સર્વદા શક્તિ સંપન્નો ભૂત્વા સમસ્तं વિશ્વં કલ્યાણ માર્ગેણ સંચાલયેત ઇતિ મહાભિલાષા પૂર્તયે વયં સર્વે સામૂહિક રૂપેણ શ્રી ગાયત્રી મહામંત્રસ્ય 24 કોટિ જપાનુષ્ઠાનં કરિષ્યામઃ. સ્વપર કલ્યાણ સાધવા માટે ઉપયોગી થાય તેવા બલમ એટલે મનોબળ, વીર્યમ એટલે પ્રાણબળ, વિદ્યા એટલે વાકબળ, બુદ્ધિ એટલે વિચારબળ, શક્તિ એટલે આત્મબળ. આ 5 પ્રકારના બળને અમે યાચના કરીએ છીએ અને અમારો જે ભારત વર્ષ છે તે સર્વથા શક્તિ સંપન્ન થઈને અર્થાત આધિભૌતિક, અધિદૈવિક અને આધ્યાત્મિક ત્રિવિધ પ્રકારે શક્તિ સંપન્ન થઈને સમગ્ર વિશ્વને કલ્યાણ માર્ગમાં સંચાલન કરે તેવી એક મહાઅભિલાષાની પૂર્તિ અર્થે અમે સર્વે સામૂહિક રૂપે
શ્રી ગાયત્રી મહામંત્રના 24 કરોડ જપાનુષ્ઠાન કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા અંગુષ્ઠાભ્યામ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તર્જનીભ્યામ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા મધ્યમાભ્યામ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા નામિકાભ્યામ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા કનિષ્ઠિકાભ્યામ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા કરતલ કરપૃષ્ઠાભ્યામ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા હૃદયાય નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા શિરસે સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા શિખાય વષટ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા કવચાય હોમ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા નેત્રત્રયાય વૌષટ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા અસ્રાય પટ. ભૂરલોકને ભુવરલોક વળે સ્વરે જે છે સ્થૂલ સૂક્ષ્મ કારણ શક્તિ રૂપા. સર્જે ચરાચર જગત સવિતા સુવર્ણ. શક્તિ મહાવરણ લાયક દેવ રેણ્યા. તેજોમયી પરમ બુદ્ધિ પ્રકાશ દાત્રે. તેનું સદા સતત ધ્યાન અમે ધરીએ. પ્રેરે અમારી મતિને શુભ માર્ગ માર્ગે. કલ્યાણ ચિંતન સદા સહુનું કરીએ. ઓમ નમો સ્વનંદાય સહસ્રમૂર્તયે. સહસ્રપાદાક્ષ શિરોરુબાલે. સહસ્રનામે પુરુષાય શાશ્વતે. સહસ્રકોટિ યુગધારિણે નમઃ. શ્રી ગાયત્રી મંત્ર એક શ્વાસમાં એક મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય